બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા અડતાળા ગામના દેવરાજભાઈ અવૈયાને 27 વર્ષીય દીકરો હાર્દિક અવૈયા પણ આ ફ્લેટમાં લંડન જવા માટે નીકળ્યો હતો। હાર્દિક સાથે આશરે 2.5 મહિના પહેલા ઓનલાઈન વિભૂતિબેન સાથે સગાઈ થઈ હતી। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ગઈકાલે ટેક ઓફ કરતાની સાથે જ ક્રેશ થઈ ગયેલ આ ફ્લાઇટના 242 લોકો હતા। સવાર જેમાંથી બોટાદ જિલ્લા ગઢડા તાલુકામાં આવેલ અડતારા ગામના દેવરાજભાઈ અવૈયાની 27 વર્ષીય દીકરો હાર્દિક અવૈયા પણ આ ફ્લાઇટમાં લંડન જવા માટે નીકળેલ। હાર્દિક સાથે આશરે 2.5 મહિના પહેલાં ઓનલાઈન વિભૂતિબેન સાથે સગાઈ થઈ હતી। વિભૂતિબેન અને હાર્દિક બંને હાર્દિકના વતન અડતારા ગામ ખાતે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા તેમજ ઓનલાઈન સગાઈ બાદ પ્રથમ વખત બંને ગામડે આવેલ। હાર્દિક અને વિભૂતિ બંને લંડનમાં જ રહે છે। હાર્દિક 2 વર્ષ સિંગાપુર ખાતે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી ડિગ્રી મેળવેલ અને હાલ તે લંડન ખાતે એમેઝોન કંપનીમાં નોકરી કરતો હતો। પરિવારમાં ખૂબ ખુશી હતી કે દીકરાની સગાઈ થઈ અને પહેલીવાર બંને સાથે આવ્યા, પણ આ ખુશી હાલ માતમમાં ફેરવાઈ ગઈ છે, કારણ કે હાર્દિકના દાદા અને દાદી તેમજ માતા અને પિતા હયાત છે। ત્યારે પરિવારમાં સૌથી લાડકવાયો હાર્દિક કે જેમના પિતાને અનેક આશા સાથે દીકરો લંડનમાં સારી નોકરી કરતો ખૂબ ખુશી હતી, પણ હાલ તો પરિવાર શોકમગ્ન માહોલમાં છે અને હાર્દિકના મોટાભાઈ હાલ અમદાવાદ ખાતે હોસ્પિટલ પર છે અને ડેડ બોડી મેળવવા માટે જરૂરી ડીએનએ સેમ્પલ આપી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એમને ડેડ બોડી મળશે। ત્યારે માત્ર મૃતકના પિતા નહીં પણ અહીં આવનાર લોકો પણ દુઃખના માહોલમાં છે। આ દુર્ઘટનામાં થયેલ મોતને લઈ પરિવારના સભ્યોને મળવા આવનારની આંખમાં પણ આંસુ આવી જાય છે। ત્યારે હાલ તો અવૈયા પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે।